सत्य सनातन सती धर्म तु सदगुरु शरणे नमो हम मागु प्रेम प्रसाद दया करे गुरु दीजियो हरि रसयामृत स्वाद तो गुरु हमार गारुड़ी हन मुझ पर की धीमे मोरा बतावा मरमतना उतर गया सब देर सतगुरु महाराज सरस वाणीનો દોર ચાલ્યો. હંસ હાલો ગુરુજીના દેશમાં ને આ મોતીડા સણવા તો એ હંસ ગયો ગુરુના દેશમાં. તો ગુરુએ કયા મોતી સણાવ્યા, કયા મોતી એના સાસમાં થોભાવ્યા? તો કે નામ અને શબ્દના. હે તો આપણને એક પરિચય થાય કે નહીં, જે ગોરખે કીધું એ જ આપણા ગુરુએ કીધું, બીજું કઈ ખરું? હે આ મત છે, સંતોનો મત પડે, શાસ્ત્રોનો મત પડે ત્યારે ગુરુ હાચો પડે, ત્યારે જ ગુરુ હાચો પડે. ખિસ્સાનું જ્ઞાન લઈને નીકળે કે આ મારી સિવાય કોઈની પાસે તો ક્યાંથી હોય? ગુંજાનો લાડવો. હા, જે ગુંજાના લાડવા ખવડાવે એને સુગર ફ્રી કહેવાય. પણ એ સુગર ફ્રી હોય નહીં તો સુગર સડે ભાઈ. એટલે જેમ ગોરખે કીધું કે ભાઈ હંસલો એ નામ વચન નું મોતી ચણી ગયો, અને એવું જ નામ વચન જગતમાં હર કોઈ આ જ વસ્તુ બતાવે, આમાં કોઈ એવું નથી. હે હમણે ભાઈ ગાયું સુખરામ બાપુનું ભજન, તો પણ એની અંદર નામનો જ મહિમા આવ્યો. હે પણ કે નામનો મહિમાની ખબર નથી. તો કે કરો ને ગુલામી પોતામાં પ્રભુ જોને પ્રગટ રીતે. પ્રગટ જ છે, પણ પ્રગટ છે ના પુરાવા શું? પ્રગટ છે એની ખાતરી શું? પ્રગટ છે એ કોણ બતાવે? કે જે પ્રગટ જોયો હોય ને એ જ પ્રગટ બતાવે. અનુમાનની વાત નથી, અંદાજની વાત નથી, પછી મળશે એવી વાત નથી, કાલ થાય એવી વાત નથી. અહીંયા ચાપ પાડી નથી, લાઈટ થઈ નથી, તો જ એમાં પાવર હોય. નકર પાવર હોય તો ન્યુટ્રલ ન હોય. કદાચ ગુરુએ જ્ઞાન આપ્યું આપણને સાચું, તો કેમ લાઈટ ન થઈ? કેમ ખબર ન પડી? કેમ પ્રગટ ન થયું? તો કે ભાઈ ન્યુટ્રલ શેડો નથી. ન્યુટ્રલ શેડો એટલે ગુરુએ પાવર તો પૂરેપૂરો આપ્યો, પણ આપણે પાછો ગુરુને ન્યુટ્રલ શેડા સુધી ગયા નથી. ગુરુનો ચરણ સુધી, ગુરુના આચરણ સુધી નથી પહોંચ્યા. હે ગુરુએ જે બતાવેલી રેણી છે ને ક્યાંક મારા વાલા ખામી છે, ક્યાંક ખામી છે. એટલે સંતો પોકાર કરી કરી અને આવા ભજનના અર્ક આપણને અણકોટ પીરસી ગયા કે મારા વાલા તમે આમાં દ્રષ્ટિ તો કરો. હે એ બેને ભજન ગયો, એની અંદર બધું કીધું. તકલીફ હોય તો હું આગું કરવાનું કીધું. હે હું આગું કરવાનું કીધું. તમે ભજન જુઓ ને તો ભાઈ આનું આવરણ છે એટલે મોતી તને નથી મળતું. આ વસ્તુ આખી કરી નાખ. તો સદગુરુએ મોતી તો આમાં જ બતાવ્યું કે સદગુરુએ નાખ્યું મોતી. આ જ માન સરોવર છે, બીજું એક નહીં. આ જ જીવ રૂપી હંસ છે, પણ જીવ દશામાં જીવવા મળ્યો એટલે ગુરુ મહારાજે કીધું કાદવ કીચડમાં તું ગોચમાં, કારણ કે તારી બગલા વ્રતિ થઈ ગઈ છે, કાગ વ્રતિ થઈ ગઈ છે. બગલો ભાઈ ક્યાં બેઠો હોય? કાદવ ને કાંઠે બેઠો હોય. એ મધદરિયે ન જઈએ કે મહાસાગરમાં વચ્ચે ન જઈએ કે માન સરોવરમાં વચ્ચે જઈને મોતી એ ન લઈએ કે કારણ કે એની સાસ મોટી છે એટલે એને એમ થાય ગમે ત્યાંથી લઈ લઉં. નહીં, આ તો જે તળિયે જાય ને, હે યા હોમ કરીને જો અંદર પડે ને, મેં પડ્યા તે મરજીવા હે દેખન હારા દાજે જો ને. કે આ બધા ગુરુ વાળા ભેગા થાય ક્યારે માતાજીની ભગવાનની વાતો કરતા નથી. પણ ભાઈ માતાજી એ હું ને ભગવાન એવું હું, એક નામ કે બીજું કઈ? હે માતાજી એક નામ છે અને ભગવાન એવું એક નામ છે. હર કયો કે કૃષ્ણ કયો, હમણાં અમારે ચોખવટ થઈ, મને હર ની ખબર નહોતી. હર કેતા, મેં કીધું શિવ હોય છે. તે કે ના ના હર એટલે રાધે થાય. મેં કીધું તો એ હંધાય કરતા સારું.
અહીં તો બધે જ્ઞાન લેવાનું. અમે લેવા આવ્યા, દેવા નથી આવ્યા. અમે લેવા આવ્યા મારા વાલા. આ જગતની અંદર ખરીદી કરવા નીકળજો, માલ વેચવાનો નથી. માલ વેચવા નથી નીકળવાનો કે ભાઈ અમારી પાસે માલ તમે વેચાતો લો. નહીં, ખરીદી કરે એને ખોટ નહીં આવે. ખોટ નહીં આવે તારી આ ઘાસડીએ. હાલો મારા હરિજન તમે આ હાટડીએ કઈ ગુરુ મહારાજે બતાવેલી જે હાટડી છે ને એ હાટડીમાં બેસી જાઓ ને તો એ હંસ પછી મોતીનો જ ચારો છે. બીજી એ સાંદા નો જોવે. સાંદા કોણ જોવે? કે જેની કાગ વ્રતિ હોય, જેની બગ વ્રતિ હોય. કે સરોવર કાંઠે બેઠો એક બગલો, હસલો જાણી એનો સંગ મેં તો કીધો, પણ મોઢામાં લીધી એને માછલી. સદગુરુએ સંગ કર્યો કોનો? શિષ્યનો. કે લાઈને આનું જ્ઞાન પીરું કે ધોળો છે ને આ મારા જેવો થઈ જાય, પણ સાસમાં ફરક પડી ગયો, થોડોક વ્રતિમાં ફરક પડી ગયો. એટલે ગુરુ મહારાજે એને જ્ઞાન આપ્યું, પણ વ્રતિ ન ફરી. એની વ્રતિ ન ફરી. જો વ્રતિ ફરી જાય તો કામ થઈ જાય છે. આમાં ફરક શું કરવાનો છે? કે સ્વભાવ રૂપી વ્રતિ જે આપણી છે, સ્વભાવ નથી ફરતો માણસનો. એટલે સોબત સદગુરુની સંતની સોબત એટલે કરવી પડે છે કે સ્વભાવ ફેરી જાય તો કામ થાય. એટલે લોહીના ગુણ જો ફરી જતા હોય તો સ્વભાવ કેમ ન ફરે? ફરે નહીં તો કાંઈ નહીં. એને સમાવો તો ખરા. સ્વભાવને સમાવી દો અને સત્વ ગુણનું એની માથે રોજ પાણી રેડો એટલે એ કાટ ગમે ત્યારે પોપડો થઈને નીકળી જવાનો છે. પણ આપણે સત્સંગ રૂપી જળ રોજ એમાં રેડવું પડશે. એટલે આપણને સુખરામ બાપાએ કીધું કે ભાઈ પોતામાં પ્રભુ જોને પ્રગટ રીતે હરદમ દિયે છે એ હોકારો. આખો નથી, હરદમ એટલે શ્વાસો શ્વાસે મારો વાલો હાજર જ છે. એ કોનો નાથ કીધો? કે ભાઈ એ ગોરખનો નાથ. એ નામ વચનની વાત કરી, એ શબ્દની વાત કરી. એ શબ્દ રૂપી પરમાત્મા રામ કયો, કૃષ્ણ કયો, કોઈ બી કયો, માતાજી તમે કયો ને તો પણ આ અંબા આવી જ રહી છે. આમાં અંબા હાલી જ રહી છે. આ અંબાની હાજરી ન હોય ને તો હું તમને ન ભાળી શકું. આમાંથી બે ન બોલાય, એક નહીં બે ન બોલાય. કારણ કે એ શક્તિની, એ શિવની જયારે હાજરી છે, એ રામ અને સીતાની હાજરી છે, એ કૃષ્ણ અને રાધા આ કંઠની અંદર રમી જ રહ્યા છે રાજ, ત્યારે આ એનો મોરલીનો અવાજ આવે છે. જો હારો શબ્દ આમાંથી આવતો હોય ને તો સમજો કે એ જ બાંસુરી વાગે છે. ભાઈ આમાં બીજી બાંસુરી કોઈથી વાગતી આપણીથી કાંઈ ન થાય. ભાઈ આપણીથી કાંઈ ન થાય. એના હાથના રમકડા છે, એ જેમ કરે એમ કરવાનું છે. પણ હવે આમાં સુખરામ બાપાએ કીધું કે પોતામાં તો પ્રગટ રીતે છે, હરદમ દિયે હોકારો. તો હવે આમાં કેટલી વાર છે? આપણે આને પ્રગટ કરવાની વાર કેટલી? કે ગમ નથી ને એટલે ગુલામી છે આ બધી. આપણને ખબર નથી એટલે બહાર ગોચતી છે. ક્યાં ગોચતી? તીર્થ જાત્રામાં, નદી નાળામાં. નાના દેવી મોટા દેવી, કે નાનું મંદિર કે મોટું મંદિર. આપણે હનુમાનને લોટ તો ઘરના મંદિરની અંદર તમે માનો છો. તમે ક્યાં માનો હનુમાનજીનો લોટ? માતાજીને લાપસી ક્યાં માનો છો? અને કરવા ક્યાં જાઓ છો? વિચારે જેવું છે. આપણા મંદિરના દેવે આપણું કામ કર્યું છે અને સારું કામ કરવાનું થાય તે ત્યાં બીજાને આપણે ધરવા જાય છે કે નહીં? તો જન્મ કોણે આપ્યો છે? આપણા મા બાપને. આપણા મા બાપે આપણને જન્મ આપ્યા તો આપણો ભગવાન થયો. અને પૂજવા બીજાને જાય. ઓલા બહુ હારા, ઓલા બાપુ બહુ હારા, ઓલાને કેવડો મોટો આશ્રમ છે, મઠધારી છે, મોટા સંત છે. પેલા ઘરવાળીને રાજી કરો પછી ડુંગરા વાળી રાજી થાય. મારા વાલા, પહેલી આપણી માં જેને જન્મ આપ્યો, જેને આ જગત બતાવ્યું છે, એ જગત દેખાડનારી માં આનાથી મોટી અંબા કોઈ જગતમાં નથી. એને નવ દુર્ગાનો અવતાર લઈ અને છેલ્લે અંબાનું રૂપ ધારણ કર્યું. કારણ કે આ જગત જની કોણ છે? કે આપણું જગતને ઉત્પન્ન કરનારી આપણી કુળદેવી હોય તો આપણી ગઢીમાં હોય છે, કે જેનાથી આપણું કુળ ઉત્પન્ન થયું છે. એના ગુણ ગાઈ, એના ઋણી આપણા ગુરુ મહારાજ હોય છે. આપણો ઈશ્વર જો કોઈ હોય તો પણ એ આપણા મા બાપના ઋણી છે. કારણ કે હટા કટા 20 વર્ષના કે 35 વર્ષના કરીને આપણને એના ચરણે મૂક્યા છે કે મહારાજ તમે આની બુદ્ધિ હવે જરાક હારી કરો. અમારેથી જે થતું હતું અમે કર્યું, પણ અમે તો એને સંસારી બનાવ્યા. અમે એને વૈરાગી ન બનાવી શકીએ, અમે રાગી બનાવી શકીએ. હવે આને તમે આની અંદરથી રાગ કાઢી અને અનુરાગી બનાવો. કેવો?
અનુરાગી કે એનો રાગી કોનો? આ બધાની અંદર રમીરો છે ને રામ, એનો રાગી બનવાનું છે. એનો અનુરાગી જો બની જાય તો કામ થઈ જવું આઘું જરી કઈ નથી, અઘરું જરી કઈ નથી, પણ પંથે સળી તો કામ થાય છે. આપણે બધા ભેગા થઈને કરી ભાઈ આ કૂવો નો ખોદાય નો ખોદાય, પણ બધા 5-5 ફૂટ ખોદવામાં થાય મદદ કરે છે 10-10 જણા. થઈ જાય કે હા થાય ત્યાં કૂવો થાય, પણ એ કરવું નથી ભાઈ. પાણી વગરના હેરાન થાય પણ પરેશાન સાલું તો રહેવાનું જ છે, પણ એ નહીં. આમાં પંથ કાપવાનો છે. હે એટલે કીધું પંથ કાપવો હોય તો આ મનુષ્ય દેહ કેમ કપાય? કે પંથ નો પાર નહીં આવે ભજન વિના, પંથ નો પાર નહીં આવે, પંથ નો પાર નહીં આવે ભજન વિના, પંથ નો પાર નહીં આવે. કદાચ ને સદગુરુ મહારાજે હથેળીમાં ઈશ્વર બતાવ્યો હોય ને તો એ ખાલી જાણવામાં આવ્યો, માણવામાં આવ્યો નથી. ગોળનો ગાંગડો હાથમાં આવ્યો છે, પણ ગળ્યો કેવો એ ખબર એને તમારે જાણવો હોય, માણવો હોય તો અનુભવમાં લેવો જોઈએ, આ મોઢામાં મૂકવો જોઈએ, પંથ એનો ચાલુ કરવો જ જોઈએ. તો ભજન કરવું પડશે. આ ભવસાગર પાર ઉતરવું હોય ને તો નકર આપણે કહીએ છીએ હું અને કરીએ છીએ હું. ભગવાનને પ્રતિ કરીએ પણ ભગવાન કોણ છે, કેવો છે, ક્યાં છે, કેમ મળશે ખબર? એટલે સુખરામ બાપાએ કીધું ગમ નથી તો કરો ગુલામી, તમને કેમ કરી સૂજે આ મુક્તિનો આરોપ. આ મુક્તિ જો મેળવવી છે તો એના માટે સંતો આપણને કેવા કેવી વાણીઓ આપણે હાટું લખીને ગયા છે. રાત દી એને ઉજાગરા કર્યા અને લાભ આપણને આપતા ગયા છે. તો કે છે ગમ નથી તો કરો ગુલામી, પણ કે ગુલામી કરવી નથી. આપણે આ જન્મ ગુલામી કરવા માટે નથી મળ્યો, આઝાદી મેળવવા માટે મળ્યો. તો આઝાદી કેવી રીતે મેળવવી? તો આની અંદર જે રમતો રામ છે ને એને જાણવાનો છે. તો કીધું કે ભાઈ ઘટો ઘટ પરગટ ઈ પુરુષ પુરાણી, આદિ પુરુષની વાત કરી કે આ જગતની અંદર કાંઈ નહોતું નથી, ઈશ્વર મારો વાલો પુરુષોત્તમ પોતે હતો. પુરુષોત્તમ એની અંદર કાંઈ અધૂરું નહીં. એવો એક પુરુષ જેને કોઈ ઘડનારો નથી, અણઘડિયો છે. અણઘડિયો છે. ઈ કોઈનો જાયો નથી, જન્મો નથી, ઈ મરવાનો નથી, ઈ હતો છે અને રહેવાનો છે. આ એની ઓળખાણ કરવાની કીધી કે ઘટો ઘટ પરગટ પુરુષ પુરાણી, 5 કોષથી રમે ન્યારો. 5 કોષ આપણા શરીરની અંદર બતાવ્યા છે. અન્નમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ, આવા 5 કોષ બતાવ્યા છે. પણ 5 કોષને જીવાડનારો, 5 કોષને પૂર્ણતા આપનારો એ પરમેશ્વર પાછો જુદો છે. એટલે કે છે 5 કોષથી રમેનારો. કેવી રીતે? કે વૈભવ વિલાસ જેને આપ્યા જગતને. આ બધું જે કઈ બનાવ્યું છે ને એ આપણે માટે જ બનાવ્યું છે. પણ આપણે એક વાત ભૂલી ગયા, એક જ વાત કે આમ આપ્યું છે કોણે? એનો ઉપકાર તો માનવો જોઈએ ને. એનો એક વખત તો ઉપકાર માનવો જોઈએ ને. કે હામો કાળ આવ્યો હોય, 50 જણા મારવા આવ્યા હોય અને કોઈ આડો જીગરીઓ પડીને મથમાં લઈને એકવાર વ્યો જાય, એને એક દિવસ આપણે એમ ન કહીએ કે તારા હિસાબે મારું જીવન છે. એ જગજીવન છે, એને જીવન આપ્યું છે આપણને. આપણે અત્યારે હટાકટા થઈને ફરીએ છીએ, ફરેટ થઈને ફરીએ છીએ, કારણ કે એને યાદ નથી કરતા. એને યાદ કરવો જોઈએ કે તે મને જીવન આપ્યું છે, કે વૈભવ વિલાસ એને આપ્યા છે આપણને, આપણેથી નથી કઈ લેવાના. વૈભવ વિલાસ જેને આપ્યા જગતને, પોતે તો રહે છે ઈ પરબારો, ઈ ભોગવવા રહેતો. કારણ કે એને દેહ નથી, જેને દેહ હોય એ જ આ ભોગતા બની શકે. કારણ કે દેહ નથી ને તે અભોગતા છે, અકર્તા છે, નિર્લેપ છે, નિર્ગુણ છે. આમાં જે એને પદવી દેવી હોય ને દેવાની, પણ એને જે આપ્યું છે ને એમાંથી જરી કઈ લેવાલ નથી. બધું જ આપણને દેવાલ, છતાં એક વખત આપણે એમ નથી કહેતા મારા વાલા આ તારી દેન છે હો, અને સાથી કાઢીને હું કરીએ છીએ. આ હું કોણ છે એ જો જણાય જાય ને, હું 2 પ્રકારે છે. એક હું આમાં બેઠો છે, હાલે છે, ચાલે છે, બોલે છે, એ 3.5 કરોડ જગ્યાએ હાજરી આપે ને, એ એક હું સાત્વિક છે. એ હું જો જાણી જાય, એ આ હાલે છે કોણ, હકવે છે કોણ, આ બોલે છે ને બોલાવે છે કોણ, આ બોલનારો આવે છે ક્યાંથી, એ રહેશે ક્યાં,
है शब्द आ रहे शब्द पार है शब्द की सब ढग ढेरिया शब्द में से शब्द निकाले ने वो आमा बैठो से ने यही सतगुरु हमेरिया आमा बैठो से ने ये सत्य सनातन बैठो से सत्य से ही અને સનાતન છે કારણ કે જેનો નાશ ન થાય ને એને સનાતન કહેવાય હે એ ક્યારે આવે નહીં ક્યારે જાય નહીં ક્યારે ઓછા વધુ પણ ન થાય હે આમાંથી કાંઈ ઓછા વધુ એમાંથી ન થાય હે આપણે કોઈને કહી ભાઈ એક શક્તિ ધોડ આ પૃથ્વીની બહાર કોઈ નાખ્યા હોય તો સુરવીર કહેવાય એને આપણે ભગવાન માની પણ પૃથ્વીની બહાર ક્યાં જવું કારણ કે એને જ બનાવેલી પૃથ્વી છે અને એને જો જાય તો સ્વરૂપ સિવાય કાંઈ નથી એટલે કે છે કે વૈભવ વિલાસ જેને આપ્યા જગતને પોતે રહે છે એ પરબારો પોતામાં પ્રભુ તો ભાઈ પરગટ રીતે છે આઘો નથી ગોતવાનો તીર્થ જાત્રામાં જાઓ મજા કરો એ દેશ રટણ કરવાની વસ્તુ છે ત્યાંથી કોઈને જો એક બણકે મળી હોય કે કોઈ આવો બેહો કે સુવિધા આપવાની વાત કરી હોય તો કહેજો અમને તો ન કહેવાય આ તો કોકને થાય કે આવી વાત કરે છે મારા શાળા જાત્રા કરવા ગયા તો દર્શન કરવાના 25,000 રૂપિયા કીધા લાઈનમાંથી 25,000 ની લાઈન એક લાઈન એવી કે તમને ખબર ન હોય ઘરે ગયા તો પહેરેલું ઉતારી લે બધું ઘરેણું ઘાટું જે કાંઈ પહેર્યું બધું એમાં નાખી દેવાનું હાચવાનું કરી લે કે તમે આ તો લાઈન વાંચી નથી તે કહું એ કે બધું દેવાયની લાઈન છે આ બધું દેવાયની તો આપણને ગુરુ મહારાજે હું ભાઈ બાકી રાખ્યું બધું દીધું કે નહીં ગુરુ મહારાજને આપણને બધું દીધું પણ હાટામાં કાંઈક દીધું કે માતા હાટે મોંઘી વસ્તુ સાપડવી નહીં સેલ જો ને હે પણ ભાઈ હોય કરવામાં રહ્યા નહીં બધા આઘા રહી ગયા ક્યારે આ બધા ભેગા થઈને શું કરે કઈ ખબર પડતી પણ આમાં તો યા હોમ કરીને પડ્યા જેવું છે એટલે કે છે કે ભાઈ વૈભવ વિલાસ જેને આપ્યા જગતને પોતે રહે ઈ પરબારો પણ પરબારો રહીને કેવી રીતે આ પોષણ કરે છે કે પડદે રહીને પોષણ કરાવે એની વગરની કોઈ જગ્યા એવી નથી કે કીડીને કે કુંજરને નાની એવી કીડી હોય ને કીડી હું આપણા શરીરની અંદર એક હોય ની અણી માથે રે એટલા કરોડો કણો છે ને એની અંદર પણ મારા વાલાની હાજરી છે તમે જુઓ ખરા એને ઈ ખવડાવે છે એને ઈ જીવાડે છે હાથીને મણ અને કીડીને કણ હાથીના મોઢામાંથી પડેલું કરોડો કીડીનું પેટ ભરાઈ જાય પણ બધા એની અંદર એક જ સરખો રમે છે હો હાથીમાં મોટો ને કીડીમાં નાનો એવું નથી કે કીડીમાં તું નાનો લાગે હાથી માં વળી મોટો તું મહાવત થઈને માથે બેઠો એને હાંકવા વાળો તું નો તું એક જ છે બીજો છે જ નહીં હવે આમાં નાનો મોટો આપણને દેખાય આમાં જો દેખાતો હોય કોઈ હારો મોળો ઓલા પણ બેઠો ભાઈ આવો ને આગળ બેહો કારણ કે ત્યાં હારો મોળો નહીં જ્યાં જગ્યા છે એને બેસી જાઓ જ્યાં છે એને મજા આવશે કારણ કે આ તમે શું લેવા આવ્યા છો એક જ શબ્દની હારે વ્યવહાર છે બીજી ક્યાંય નહીં શબ્દ ગુરુએ ગમે એ એને આપ્યો ગમે એ સંપ્રદાયનો હોય ગમે એ પંથનો હોય અને કોઈ એમ કે ભાઈ ક્યાંય નહીં જવાનું નહીં કારણ કે વાણીનો વિલાસ તો આખા જગતની અંદર હાલી રહ્યો તમે ગમે ત્યાં બેન સત્ય શબ્દ તમે ગમે ત્યાંથી લઈ શકો છો હે આપ થકી અદકો મળે તો ધારણ કરવો ઈ બોલ ગમે ત્યાંથી આપણને અદકો મળે આપણું રૂવાડું બેઠું થાય આપણું મન માને એ શબ્દ પકડી લેવાનો પણ એટલું યાદ રાખવાનું આ શબ્દ સમજાણો કોના હિસાબે હે આ શબ્દ મને મારી ગુરુ માએ આવો મને બોધ આપ્યો છે કે આનું વર્ણન આ છે હે આને કીધો બીજા કોઈને નહીં એ શબ્દ ક્યારે સમજાય એટલે કીધું હાથ મેં ગાયે શ્રીફળ તૂટે ને તો એ હાથમાં ગાય નથી તૂટ્યું ગાયે મહેનત કરી છે એમાં પૂરેપૂરી હે એટલે મા બાપની બલિહારી કહેવાય છે કે જન્મ એને દીધો અને પછી કદાચ દીકરો ભલે ને ભગવાન થઈ ગયો ગુણ કેળવીને કદાચ જગત એને ભગવાન કે પણ ભગવાન છે એ માને નમમાં આવે હો એ મા બાપ ને નમમાં આવે કે ભાઈ તમારે તે કઈ નમવું પડે છે કે હા મારી ઉત્પત્તિ તો ત્યાંથી છે એને કેમ મારે ભૂલવા હે એટલે ગુરુ ઘાટની બલિહારી છે સનઘટ મેરે સાઈયા ખાલી ઘટ દિશે ન કોઈ હે બલિહારી વા ઘટકી જા ઘટ પરગટ હોય જે ઘટે પ્રગટ થઈ અને આપણને આવું જ્ઞાન આપ્યું છે કે કેવું જ્ઞાન કે આ બધા એની અંદર રમતો બ્રહ્મ છે એ ભ્રમ લાગતો તો એ બ્રહ્મ આપણને ઓળખાવી દીધો કે આ બધાની અંદર બ્રહ્મ બેઠો છે આપણને ખોટો ભ્રમ હતો હું તું અને તે બધા હતા આપણને કોઈ વાલા કોઈ વેરી હતા
આમાં કોઈ વાલો નથી ને કોઈ વેરી નથી. કોઈને કોઈ જે વધારે પ્રીતિ ન કરવી અને કોઈની હારે ક્યારેય રોષ ન કરવો. કારણ કે ગંગામાએ કીધું કે મિત્ર કે શત્રુ એક કે ન હોવો જોઈએ ઉરમાં. તો કે તો હોવું શું જોઈએ? તો કે જેને પરમાર્થમાં હોય પ્રીત, ઈ જ હરિનો દાસ હો, બીજો કોઈ નહીં. જ્યાં હજી હારું મોડું છે અને ઝેર હોકાતું હોય, હમણે બેને ભજન ગાયું ને એમાં કીધું કે ઝેર આઘું કરીને આવો, ઝેર આઘું કરો પહેલા. કારણ કે આની અંદર વિષની વેલડી છે. આ વિષ પ્રગટ કરી, કારણ આ હાથ ફેણ્યો છે. એક ફેણ વાળો હેરું જો કોબરા હોય અને એટલું બધું ઝેર જેને ડંકે તરત મરી જાય, આ તો હાથ ફેણ્યો બેઠો છે, હાથે હાથે ઝેર હોકે છે. અને ગુરુ મહારાજે કૃષ્ણ બની આ હાથને નાથી, મારે કૃષ્ણ બની નાથી અને તાંડવ કરી રહ્યો છે. ઈ જ કૃષ્ણ, બીજો કોઈ નહીં હો. એને જ કીધું ને જળ કમળ સાંડી જા. પણ કે જળ કમળ હું ક્યારે સાંડું? તું બધું ઝેર કાઢી નાખ તો કરું. આજ હાથમાં આવ્યું, આજ તને ન મૂકું. બેવું બળિયા બાથે વળગ્યા. કારણ કે ગુરુ મહારાજ કેટલા જજુમાં આપણે કીધું મને નથી સમજાતું, નથી સમજાતું. અરે તું કે ત્યાં સુધી 52 નહીં, તું કે એટલી હો જુક્તિ તને કરી બતાવું, પણ તું તો આજ હા નો કે ત્યાં સુધી ઉભો ન થવા દો. ગુરુ મહારાજને હું લઈ લેવું તો આપણી પાસેથી? તમે વિચારો તો ખરા. છતાં આખી રાત આપણી સાથે મહેનત કરી અને મૈત્રી કરી અને જેમ સેમ બ્રહ્મ પીરહી દીધો. લે મારા વાલા, જો સાચું લાગે તો ગુરુ ભાવ રાખજે, નકર હું કાંઈ તારું કાંડું થપવા નહીં આવું કે તું મારો શિષ્ય છો. સમજાય એ શિષ્ય છે, નકર શેલા તો છે જ. 12 મહિને એકવાર ગુરુને દર્શન કરવા આવે નહીં, ગુરુને દર્શન દેવા આવે. કે ગુરુ મહારાજ મને ઓળખ્યો નહીં? એ કે ભાઈ તું કોણ? કે મેં ગયા વર્ષે તમારી પાસે બોધલી છો છે. પછી ક્યાં ગયો? કે પછી કામમાં પડી ગયો ને બાબુ, નવરાય નથી, મેનેજરમાં શું, ભજન આવડે કે કેમ પણ કરવું. કયું તરખોણિયું કાઢે સારું થાય હીરો, એ તો ખબર પડી જાય. પણ ભજન આવડતું, ભજન શીખવાના છે. કારણ કે ભજન એ જન તું ભજાને. આપણે જન થઈ, આપણે ભજવો રહ્યો. એટલે કે છે પડદે રહીને પોષણ કરાવે જગત નો ઈ જીવાડનારો. પણ કે ઈ રમતો રામ, કયો રામ? ક્યાં રમે? તે કે બધાની અંદર, ઝાડ પાડ પથ્થરમાં બધે રમતો. ઈ જ છે, બીજો કોઈ નથી રમતો. કોઈ વસ્તુ એના વગરની ખાલી નથી. કે રમતા રામની તમે કરી લો ને ઓળખાણું. હાથ આવી બાજી છીદ હારો. તો કે કઈ બાજી એવી છે કે આપણા હાથ આવી? તો કે મનુષ્ય દેહ રૂપી આ એક બાજી મળી છે આપણને 84 લાખ અવતાર માંથી. આ એક જ અવતાર જેવો છે કે જેને આપણને પરમાત્માની પ્રાપ્તિ થાય. ભગવાનને આપણે ભજી શકીએ. આની સિવાય કાંઈ બીજે મળતું નથી. પણ છતાં આજે આપણને ખંજોળ આવે છે. દરવાજો આવ્યો છે ને તે ખંજોળ આવે, હાલીને કાઢવાના છે ગમે એમ કરીને. એ કે ઓલા કેવી મજા કરે, આમ જોવો ખરા. 3 બંગલા હાથ કારો, એ હાથ કાઢે તે હાથ બધા જવાનું તો 4 શરીફળમાં બીજે ક્યાંય. કોઈ એમ કીધું સ્ટીલ ની કોઈ હોનાની ઠાઠડી બનાવવાના હાટું. બધાને આ વાહડાની જ મળવાની છે. અમુક ને તો વાહડાની નહીં મળે. ગયા તા કે કેદારનાથ ગઈ બસ ઊંધી કે લોટ બંધ થઈ ગયો. બાપુ નો હાથમાં આવ્યો, ગજરા ખાઈ ગયા. એની કરતા અહીંયા મળ્યું છે ને કેદાર છે, કાશી છે. જ્યાં તમે જે કોઈ ગૌ ગંગા ને ગાયત્રી બધી જ અહીંયા હાજર છે. આને ભજી લેવાની છે. એટલે કીધું કે ભાઈ રમતા રામની તમે કરો ઓળખાણું. હાથ આવેલી બાજી તમે સીધા હારો. આ છે હારવાની નથી બાજી મારા વાલા. સદગુરુના ચરણ જો આપણને સેવી લીધું હોય તો એ માર્ગ કાપવા મળવાનો છે, હાલવા મળવાનું છે. મંત્ર જપી વાત સાચી છે, પણ મંત્રનો અર્થ શું છે, મંત્ર શું કહેવા માંગે છે, એ પ્રમાણે આપણે જીવન બનાવ્યું છે ખરું? આપણે ગાઈએ છીએ ગાયત્રી મંત્ર ઓમ ભૂર ભવસ્વ, પણ એ ગાયત્રી મંત્ર શું કહે છે કે હે જ્યોતિ સ્વરૂપ પરમાત્મા હું તારું ધ્યાન કરું છું. પણ કરીએ છીએ ખરા કે નહીં? અમે તો મંત્ર જપીએ અને જપે કાંઈ નહીં થાય. ભૂખ ખાઈ લીધું કીધે ભાઈ ભૂખ મરશે, ખાવું પડશે. હાથમાં થાળે સામે આવી ગઈ છે તો સામે આવી ગઈ નજર આપણે તમે ગમે એટલા મંત્ર કરો, થાળે ઊંચી થઈને પેટમાં જાય. એના માટે કર્મ કરવું જ પડશે, કર્મ કરવાનું જ છે. પણ પાપાચારથી આપણે બસવાનું છે. એટલે કે છે કે ભાઈ એ રમતા રામની કરો ઓળખાયનો હાથ આવેલી બાજી સીધ હારો. પછી કે છે કે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિને મેલી, જાગ્રત સ્વપ્ન સુષુપ્તિને મેલી. અરે મારો વાલો એ તો તુરિયામાં વાસ નિત કરનારો.
સોથે મળે ભાઈ પણ તો છે હેઠે, એ કાદવ કિચડમાં રમવાનું છે. હે જાગ્રતમાં જે કાંઈ જોઈ છે આ પરમાત્માની લીલા સિવાય ભલે માયા છે પણ કોની છે? જો આને જાણજો, આ એવું નથી કે આમાંથી ન મળે, આમાંથી નહીં મળે. આમાં જેથી બ્રહ્મ દેખાય ને તેથી બ્રહ્મ બધો હોયો જાય. હા, હાસુ તો એ છે જયારે નજરે આ જે દેખાય એની અંદર જો મારો વાલો પ્રગટ આપણને દેખાવા મળે ને, એની માથે દયા કરવાની વિચાર થાય ને કે કૂતરું આથી રોટલી લઈને ગયું છે ને લાકડી મારવા આટલું આપણે ઘા કર્યો પણ અટાણો નહીં, એટલે બાજુમાં મહેમાન બેઠે કે કાંઈ નહીં કે પૂન થાય. એ તો આંટો નહીં એટલે હકીકત આપણે એ જ કરીએ બીજું કાંઈ. હગા ભાઈનું આપણે હારું ઈચ્છતા નથી, હગા ભાઈનું આપણે હારું ઈચ્છતા નથી તો બીજું તો કોનું ઈચ્છીએ? હે આ ઘસારો લેવાનો છે, ઘસારો દેવાનો નથી. છેતરાઈને રાજી રહેવું, છેતરવા નહીં કોઈને, છેતરાવાનું છે. ભગવાન આપણે યાર નથી છેતરાવાનો હકીકત. હે અને નો છેતરાણો કોઈ હાથ ઊંચી કરજો, નથી છેતરાણો. આપણે કોલ દઈને આવ્યા છીએ, હું તારું ભજન કરી બીજું કાંઈ નહીં કરું, અને આવીને કર્યું હું? એ તો ત્યાં એ જાય તે જોયો જાય છે, એ તો તરત નાખી દેવાનો બકરી ડબે જ તે, એમાં કાંઈ વાત નહીં રહે, કાંઈ વાત નહીં રહે. કારણ કે પોતાના વિધાતા તમારે પોતાને થવાનું છે. વિધાતાને કોઈએ જોયા નથી, પણ વિધાતા તમે પોતે છો તમારા. આપણા જ વિધાતા આપણે પોતે છીએ, આપણા જ લેખ આપણે લખીએ છીએ. વિધાતા કોઈએ જોયા નથી. અને વિધાતા કેવી રીતે આપણે કે હર હંમેશ આપણે રોજ કર્મ કરીએ. કર્મની વિધિ કોણ કરે છે? રોજ કર્મની વિચાર આવે છે, એ વિધિના વિચાર આવે છે, અને કર્મ આપણે રોજ કરી જાય છે. અને જેટલા ભોગવાય ને એટલા ભોગવાતા જાય, અને ન ભોગવાય એ પ્રારંભ બને, અને પ્રારંભ બને એટલે ખેંચીને લઈ જાય બીજી જગ્યાએ. હાલ આ નથી ભોગવાય એવું. આ તે કે કેમ આ પગવાળાનું કામ નહીં, પગ વગરનાનું કામ છે. એટલે થાય વાંકો સુકો એરું કાજગર થાય મોટા. હે કબીર અને કમાલ હાલે જતા હતા ને, તો આ તો અમારી માથે વચીને ક્યારેક કહેવાય. એમાં એક મોટો અજગર પડ્યો હતો, અને અસંખ્ય જીવડા ખાય, અસંખ્ય કીડા ખાતા હતા એને. અને કમાલ ઉભા રહી ગયા. કબીરદાસ તો હાલતા હાલતા આગળ વધી ગયા. અવાજ નો આવ્યો સાંકળીને, તો કે મને વાલો ક્યાં ગયો? વાહે રહી ગયો. એટલે કેમ ઉભો? કે બાપા અહીંયા આવો, અહીંયા આવો. એટલે આવવાનું ન થાય કે હા અજગર એ કે અહીંયા રસ્તામાં એવું તો કેટલું જોવા મળે. એ કે નહીં, અહીંયા આવો, મને સંશય પડ્યો. અને સંશય પડે એટલે ગુરુભાઈ એને કાઢવો પડે. એટલે વાત હાસી છે. એટલે ગુરુ મહારાજ આવ્યા પાછા કે ભાઈ શું છે? કે આ અજગર છે, અવડી મોટી કાયા, ખાલી આમ ફેરવે ને પગ, શરીર ફેરવે તો બધાય મરી જાય એમ છે, પણ બધા એને નોચી નોચીને ખાય છે, બધા એને ખાય છે. આને ગયા જન્મમાં શું એવા પાપ કર્યા છે? તો કબીરદાસ કીધું આ તો મારો વારો આવ્યો, મારું ને મારું હું કહું. એ કે ગયા જન્મમાં ગુરુ હતો, ગુરુ હતો ને કરોડો શિષ્ય કર્યા. શિષ્યનું ધન હર્યું પણ ધોકો ન હર્યો, કોઈનું કલ્યાણ નહોતું કર્યું. એટલે કલ્યાણ કરવા ન કર્યું એટલે અત્યારે બધા ઉઘરાણી આવ્યા છે, ઉઘરાણી આવ્યા. ધનતેરસ આવ્યું, હવે તો જો એ કે કાંઈ નથી તો બટકા ભરવા જો અન કર્યું. સાલો બધાએ દરેક ખરોશ આવે પગ વગરના જનાવર ને, એટલે કીડા મકોડા એને ન રહેવા દે. હે એટલે વિચારીને કર્મ કરવા, ગુરુ હોય કે શિષ્ય હોય ગમે તેને. કારણ કે ધન હરે ને ધોકો ન હરે. કે ભાઈ તમે એટલું પુણ્ય કરો, એટલા જન્મ સુધી એટલું પુણ્ય કરશો ને તો તમે ભગવાનની નજીક જાઓ. એટલે 84 લાખ અવતારમાં અંત્ય અવતાર કોઈ હારો નથી, તો કેટલા અવતાર બીજા અવતારમાં ક્યાં તમને મળવાનો છે? આ જ અવતારે મેળવો. કારણ કે રામ અને કૃષ્ણ આ જ અવતારે થયા છે, બીજા અવતારે નથી થયા. તો એના માટે શું કરવું? તે કે સારા ગુણ કેળવો. કેવા ગુણ? તે કે ગુરુના ગુણ. તે કે ગુરુ કોણ? તે કે સત્ય એ ગુરુ. સત્યના ગુણ, સત્ય ગુણને તમે કેળવો. રામે અને કૃષ્ણએ એવા ગુણ કેળવાતા. એક એક શ્વાસ એને જગતને હોતો તમે જોવો તો ખરા. હે એટલે કે છે કે ભાઈ જાગ્રત સ્વપ્ન સુસુપ્તિને મેલી તુરિયામાં વાસ નિત કરનારો. હે પછી કે જોગી જોગ કરે જે કારણ. આ જોગી આપણે જ્ઞાન ધ્યાન બધું કોઈ ખોટું નથી, જેને જે લાગે એ સાચું છે, પણ કઈ રીતે કરવું આપણને ખબર નથી. એટલે આપણે સીધું જુઠાણામાં મૂકી નહીં.
કારણ કે ભક્તિ ચાર ધારી છે, ચાર પ્રકારે ભક્તિ થાય, જેને જેમ કરવી હોય, જેને જે રીતે લાગે, કોઈ જ્ઞાને, કોઈ ધ્યાને, કોઈ કર્મથી કરે અને કોઈ સ્મરણથી કરે, કોઈ સેવાથી કરે, જેને જે સાચી લાગે. કારણ કે સમુદ્ર ને નદી ઉગમણીથી મળે એ સાચી નહીં. 999 કાણા છે સમુદ્રની અંદર ભળવાના, ગમે એનાથી મળે, પણ બધાનું નામ જ મટક, બીજું કાંઈ. તો આપણે શું કરવાનું છે? આપણે ખાલી આપણું નામ ભૂલવાનું છે. આપણું નામ મટી જાય તો આપણું નામ શું પડે? સાગર થઈ જાય. તમે જોવો તો ખરા. કારણ કે સાગરના દિલમાં આપણે હમાઈ જાય, ગુરુની અંદર આપણે ભેગા થઈ જાય, ત્યારે ગુરુ પૂરણ કહેવાય. સમુદ્ર પૂરણ ક્યારે કહેવાય? કે નદી એની અંદર મળે ને ત્યારે. એને પૂનમ કીધી. તમે જુઓ, સમુદ્ર ને નદીનું મિલન છે આ પૂનમ ને દિવસે, અને અમાને દિવસે અધૂરો છે. કારણ કે અંધારું છે. ગુરુ રાજી ક્યારે હોય? કે એની કરતા એનો શિષ્ય હવાયો જ્યારે થાય ને, ત્યારે ગુરુ હામે મળી એના ઘરે જાય કે મારા વાલા, આજ તારો સંદેશ આવ્યો. કારણ કે લાખાને ન્યા ઉગમસિંહ દાદા ગયા હતા, કે તારી આંબાની ડાળ પગી ગઈ મારી કાશીનગરમાં, એ ડાળે સડીનું તારે પાસે આવ્યો છું. હાથ અડ્યો ને કાયા થઈ હેમની, હાથ અડે ત્યાં કાયા હેમની થઈ જાય. 5 તત્વનો આ દેશ અને છઠ્ઠો પરમાત્મા જો આમાં ઓળખાઈ જાય તો ગુરુ ક્યાંય આઘો નથી. આજ કાશી ને આજ ગંગા છે. તો આમાં કાશી કોણ છે અને મથુરા કોણ? તો કે મન મથુરા દિલ દ્વારકા, કાયા કાશી જાણ, 10મે દ્વારે દેહરા, તામે જોત પૈસાન. 10મો દ્વાર એક એવો છે ત્યાં જ્ઞાનની જ્યોત જળહળ કરી રહી છે, પણ એ જ્યોતને કોણ જોવે? એ જ્યોતનું દર્શન કોણ કરી શકે? તો સદગુરુ મહારાજે સહજમાં સમજણ રૂપી જ્યોત પ્રગટાવી દીધી આપણી અંદર. કેવી સમજણ રૂપી જ્યોત! કે 9 દરવાજા તો નવી રમતના, આ 9 દરવાજા ખુલ્લા છે, બધે નવી નવી રમત થાય છે, પણ એ બધી જગ્યાએ એક સરખી રમત કરી અને તું 10મે વયો જા, 10મે વયો જા. કારણ કે માના ઉદરની અંદર એ 9 દરવાજા બંધ હતા અને 10મો દ્વાર જ ખુલ્લો હતો. ત્યારે પરમાત્માની સાથે મુલાકાત થઈ હતી. કે જબ सिर तले पैर ऊपर थे तू मात के पेट में लेट रहा, तब ईश्वर से इकरार किया, तूने भोगन में सब भूल दिया, अरे ध्यान का वादा करके सजन तूने ध्यान लगाना छोड़ दिया. તે મારી સામું ધ્યાન કરવાનું બંધ કરી દીધું કે હું કોણ ને તું કોણ. તને છોડ્યો તરત ને તરત. કહા કહા કહા. એ તો ખબર પડશે ને, જામીન આવશે ત્યારે ખબર પડશે. કારણ કે જમે જામીન ગતું લીધું છે. જમ કોને કહેવાય? કે જન્મ થાય અને મરણની વચ્ચે છે ને એ જીવન છે. બાકી જન્મ જમ આપે છે, મરણ એ મરવાનું જમ જ કરે છે. જન્મ અને મરણ 2 જ અક્ષર, એ 2 અક્ષરને ભેગા કરો, જ અને મ ભેગા કરો એટલે જમ થઈ જાય. કારણ કે એ આપણો સાક્ષી છે, હારો હારે જ રહેવાનો. કાળ સદાય માટે હારે છે. જરા કે વધારે વિજ્ઞાન કર્યા એટલે ભગવાન કે ત્રાહિયા કે જો કે હારું લઈ આવું બીજું. એ કે પણ આ નાનખાન છોકરાને લગ્ન છે કે એ પછી વાત. અમારે એક હાડુભાઈ પાછા ત્યાં સવારે લગ્ન લખવાના, રાતે દાદા વૈયા ગયા. બોલો તો શું કરવું? તો બધા કે કામ તો બધા કરવા પડે. તો દાદાને બીજા ઘરે લઈ ગયા. દાદા ફરે કે લગ્ન ફરે, બધું કર્યું. કારણ કે સમાજમાં બધું જ કરવું પડશે, પણ ભજન કરવું છે ને ન્યા નથી કરવું. ભજન કરવાનું કોઈ કે હજી વાર છે, અમારે વાર છે. કેમ? કે હજી પગ હાલે છે. શેરી સપાટે જાય છે, બાકડે બેવી છે, ગપોટા મારીએ છીએ. ઓલે પોપડો વેચ્યો, ઓલે પોપડો વેચ્યો, અમે કાંઈ ન વેચ્યું. નકર આ જ ગપ્પા મારવા આપણે. એની કરતા જે થાય તે, જે આવડે તે હરિભજન કરવું. એટલે કીધું જાગ્રત સપના સુસુપ્તિને મેલી તુરિયામાં વાસ નિત કરનારો. જોગી જોગ કરે જે કારણ. આ જોગી જે ઘર છોડીને નીકળી ગયા છે, જે જોગ કરે છે, અંતરનો ટાળવા અંધિયારો બધા આ એક જ વસ્તુમાં છે. અંદર બેઠેલો છે ને એને જાણવા માટે અનેક કળા છે અંદર, પણ એ કળા જેને ફાવે એનું કામ છે. ફાવે એનું કામ, ન ફાવે એને ખોટું નહીં બોલવાનું કે ભાઈ ખોટું છે એવું નથી. રસ્તા કોઈ ખોટા નથી, બધાય પરમાત્માને મેળવવાના છે. કોઈ વહેલો કોઈ મોડો એ મળવાનો છે એને, પણ જેને જલ્દી ને ઉતાવળ છે એ ખોજે પાર કરે, ગમે એમ કરી અને મારા વાલાને પ્રગટ કરે છે. અંતરનો અંધિયારો જો મટી જાય તો કે અંતરમાં શું છે
કે અંતર કહેતા આપણું અંતસ્કરણ, મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર, આની અંદર અંધારું પડ્યું છે. હવે મન છે, મન આત્મા હતું, એક એવી જ્યોતિ થઈ હતી, એમાં પરમાત્મા રૂપી પૂર્ણ આવી હતી, અંજવાળું થયું હતું, નિર્મળ હતું ને ત્યારે. પણ એને સંસારની સોબત લીધી, વિષયોની સોબત લીધી, એમાં એ વિષયોનો દાસ બની ગયો છે. આ મન વિષયોનું દાસ બની ગયું. તો આ મનને લઈને જ ગુરુના ચરણે જાય અને મનને જ શુદ્ધ કરે, બીજું કાંઈ કરવાનું. તો ભાઈ આ જગતમાં સમજાવવાનું કોને છે? તો કે મનને જ સમજાવવાનું છે, અને મનને જ બોધ કર્યો છે, હો, બીજા કોઈને નથી કર્યો. એટલે કે છે કે જો આ કામ થઈ જાય, અંતરનો અંધિયારો જો ટળી જાય, તો કે ઈશ્વરની જરાક નજીક જાય. તો કે ઈશ્વરની નજીક જાય એ ક્યારે ખબર પડે? તો કે બોલતા પુરુષની બેહદ વાતું. બોલતા, જે બોલતો પુરુષ બોલે છે એ કોણ છે? કે બોલે છે એ બીજો નથી, છે પરમેશ્વર પોતે, પણ અજ્ઞાની નર આંધળો એને અળગો રહીને ગોતે. જેને તમે ગોતો છો એ તમે પોતે છો, જે ગોતે તે પોતે. પણ છતાં આપણે કઈ હું થોડો એમ હોવ, આપણે થોડા હોય તો ગોતી જવો, એક વખત ખોલી જવો. કારણ કે કોબીની અંદર ખાલી પ્રતીક તો કરો કે આમાં કોબી ક્યાં છે, કાઢીને બતાવો. કોબીનું બીજ કાઢીને બતાવો, જો જડી જતું હોય તો. કાંઈ જડવાનું એમ આમાં આપણી અંદર સદગુરુ મહારાજે એક પછી એક પડ ઉખેડ્યા કે લે આમાં ક્યાંય તું નથી. તો કે ગુરુ મહારાજ તો આમાં હું ક્યાં છું? તો કે હવે તું શાંત થઈ જા, હવે તને બતાવી દઉં. તો કે કાંઈ નથી ને, હવે જે વધ્યું ને ઈ જ તું છો. તો કે પણ કાંઈ નથી, ઈ જ તું છો. કાંઈ નથી ને ઈ જ તું છો, પણ કાંઈ નથી ઈ એવું કાંક છે. હે નથી નથી ને એવું કાંક છે. ઈશ્વર નજરે આવે એવો નથી, પણ જો એને જોવું હોય ને તો સદગુરુની પાસે જાય, એની કળા શીખવાની છે. કારણ કે એ જગદીશ જગતની અંદર જ જડે એવો છે. આ જગતમાં જ જડે, બીજે ક્યાંય ન જડે. તમારે જોવો હોય તો નર ને નારાયણ બે હારે જ જોવાના છે. લક્ષ્મી અને નારાયણના જો દર્શન થાય તો જ થાય, નહીં તો થાય નહીં. કારણ કે એકલો પરમેશ્વર ક્યાંય છે? એકલો કોઈ જગ્યાએ એની હાજરી નથી. એ બે હારે છે, જતી સતીના જોડેલા છે. એટલે કીધું બોલતા પુરુષની બેહદ વાતો, પરસે કોઈ પ્રભુનો પ્યારો. હે કરશે કોઈ પ્રભુનો પ્યારો. સુખરામ કહે અસ્થિર મહેલમાં, આ બોલે છે એ તો 52 બારો. હે જો પાછો અંદર આવીને બહાર વયો ગયો, બધાની અંદર ભર્યો છે ને, છતાં અકળતા ભાવે છે. કારણ કે એમાંથી એને એક હળી નથી લીધી. આપણે એક હળી નથી લીધી. મહારાજ આલકર દેહમાં ગયા એટલે થોડુંક આપણને ભાન કરાવ્યું હતું કે આપણું નથી, આપણે ન લેવાય. આપણું નથી, આપણે ન લેવાય. બોલું તો એનું હતું, છતાં ઈશ્વર આમાં કાંઈ નથી કહેતો, મારું બધું તારું તને આપી દીધું, પણ તું મારો તો થા. આપણે એના ખોળે બેહી રહી, બધું એનું થઈ ગયું ને પાછું. હે એટલે જબરદાન ને કહેવું પડ્યું કે હું તારો, તું છે મારો, મારો તારો એક દીદાર રે. સતગુરુ લાલન છે મારો, તારો તું મારો તારો એક દીદાર રે. એવું સદગુરુ લાલન સે મારો, ઓ સદગુરુ મારો દગનો તારો, મારા જીવનનો છે પ્રાણ રે. એવું સતગુરુ લાલન સે મારો, સદગુરુ મારો દગનો મારા જીવનનો છે પ્રાણ રે. સદગુરુ લાલન સે મારો. સદગુરુ મારો કોણ છે? મારા જીવનમાં ઈ પ્રાણ બનીને આવ્યો છે. જો ધીરે ધીરે નજીક લાવે એડ્રેસ આપી દે, પણ હવે સુકાઈ જાય. આ જીવનને ધબકતો રાખનાર કોણ છે? પ્રાણ છે.
મારા જીવનમાં પ્રાણ બનીને મારો સદગુરુ આવ્યો છે. એ પરમાત્મા પોતે છે, એ ઈશ્વર પોતે છે. હે, એ ઈશ્વર પોતે છે. કારણ કે આખા જગતનો ઈશ્વર હતો. એ ઈશ્વર મારી અંદર પ્રાણ બની અને મને જીવિત કર્યો. કારણ કે આખા જગતનું મન એક થાય ને, આખા જગતનું મન એક થાય ત્યારે હિરણ ગર્ભ કહેવાય. અને એ હિરણ ગર્ભને સાચવનારો ઈશ્વર છે. આખા જગતને ચલાવનારો જે છે એને ઈશ્વર કીધો છે. અને એ ઈશ્વરમાંથી એક જ પૂર્ણા આવે પ્રાણ રૂપી, એ આ જીવનને, આ જગતને ધબકતું કરે છે. આ દેહનો ઈશ્વર કોણ? તે કે મન છે. હે, મનથી આની અંદર સ્ફુરણા થઈ છે 5 તત્વના દેહની અંદર. એટલે કે છે કે બોલતા પુરુષની બેહદ વાતું. આ બોલે છે એને કોણ ઓળખે? હે, આ બોલે એને જ ઓળખવાનો છે, બીજો કોઈને નહીં. કે શબ્દ ક્યાંથી આવે છે, શબ્દ ક્યાંથી ઘડાય છે, શબ્દનું ઘર ક્યાં છે, તો તરત આપણે પાછા વળગી તો ખબર પડશે. આપણે વાહે વાહે દોડીએ છીએ. નહીં, ઉભા રહી જાઓ, આ મહેમાન આવ્યો ક્યાંથી? હે, તો રવિ સાહેબે એક ઈશારો કર્યો કે અણી અગર પર એ જ હે હેરો રમતો રામા નિસદિન નિરખો તમે આજ નેનથી. તો સતપુરુષ ઉભા છે હામાં. એ અહીંથી જરીકે આઘો નથી. અહીંથી જરીકે આઘો હોય તો એનું ઘર આવી જાય છે. તો એનું ઘર ક્યાં છે આપણને જરાક તો ખ્યાલ આવવો પડે કે મારો વાલો ક્યાં રહે. કે આ આપમાં છે એ જ વ્યાપમાં છે, વ્યાપમાં છે એ આપમાં છે. આ બીજો ભરમ હતો એ મટાવી દીધો ને ગુરુએ. હે, આપ હે વ્યાપ મેં, વ્યાપ હે આપ મેં, દૂજા ભરમ મિટાયા. બધો જ ભરમ મને મટાવ્યો. કે આજે જાહેરમાં જે છે ને શ્રેષ્ઠા કરી રહ્યો ને એ જ આને પૂર્ણ આપી રહ્યો, બીજો કોઈ નથી. એના થકી આ જગત હાલે છે. કારણ કે આ મોટા જગતને ચલાવનાર છે, એ જ આ નાના નાના જગતને ચલાવનાર છે. બધા બેઠા એ એક જગત છે, પિંડ બ્રહ્માંડ છે. પિંડેશો બ્રહ્માંડે. જે આ પિંડ ની અંદર છે એ જ બ્રહ્માંડ ની અંદર છે. જે બ્રહ્માંડ ને ચલાવી રહ્યો ને એ જ આ પિંડ ને ચલાવી રહ્યો છે. આનું જ જ્ઞાન સદગુરુ આપણને કરાવે. એટલે કીધું બોલતા પુરુષની બેહદ વાતું કરશે કોઈ પ્રભુનો પ્યારો. સુખરામ કહ્યા સ્થિર મહેલમાં બોલે ઈ 52 બારો. 52 કહેતા કોઈ કહેશે 52 અક્ષર છે, કોઈ કહેશે 52 તત્વનો આ દેહ છે. આ દેહમાં ઈ છે પણ એ બહાર રહીને કામ કરે છે. હે, એ બહાર રહીને કામ કરે છે. પણ જો એ બહાર રહીને કામ કરે ને સમજણમાં આવી જાય તો છે. એટલે ખાલી એક વાણી લઉં તમારી પસંદગી. આરતી ઉતારું મારા સતગુરુ સંત તળા સર્વે પાંદ. હરિ 84 ના પાંદ. હરિ ગુરુ દેવની આરતી. આરતી ઉતારો મારા હરિ ગુરુ સંત તળા સર્વે પાંદ. 84 ના બંધ. હરિ ગુરુ આરતી. તો આરતી કરી લો વારણા રે અને ધરું શ્રવણ મનન નિજ ધ્યાન. એ આરતી કરી લવ વારણા રે અને ધરું શ્રવણ મનન નિજ ધ્યાન. સતગુરુ ને શિષ્ય સોંપતા રે. આ સતગુરુ ને શિષ્ય સોંપતા રે. મારું ટળી ગયું દેહ અભિમાન. હરિ ગુરુ દેવની આરતી. 27 નંબર. મારો ટળી ગયો દેહ અભિમાન. આરતી ઉતારું મારા હરિ ગુરુ સંત
તળ્યા સર્વે ફંદ સોરાસીના બંધ હરિ ગુરુ દેવની આરતી આરતી ઉતારો મારા હરિ ગુરુ શાંત તળ્યા સર્વે ફંદ સોરાસીના હરિ ગુરુ દેવની આરતી કે મહાઅનુભવે મેર કરી અને સમજાયું શું કયા પાર આ મહાઅનુભવે મેર કરી અને સમજાયું સુખ અપાર ઓમ શ્રી બ્રહ્મા આદિ સ્તુતિ કરે આ ઓમ શ્રી બ્રહ્મા આદિ સ્તુતિ કરે વાલો મારો શબદા તીતા સોહાય હરિ ગુરુ દેવની આરતી મારો સબદાતી સોહાય હરિ ગુરુ દેવની આરતી આરતી ઉતારો મારા હરિ ગુરુ સંત તળા સર્વે બાંધવ સોરાસીના બાંધવ હરિ ગુરુ દેવની આરતી આરતી ઉતારો મારા હરિ ગુરુ સંત તળા સર્વે ફંદ સોરાસીના બંધ હરિ ગુરુ દેવની આરતી એ ગુરુદેવે મને શાન મારે અને સમજાવી સઘળી એ સતગુરુ મને શાન મારે અને સમજાવી સઘળી રીત જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ રે આ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ રે પછી દેખાડ્યું તુરિયાતીત હરિ ગુરુ દેવની આરતી પાસે દેખાડ્યું તુરિયાતીત હરિ ગુરુ દેવની આરતી તો સતગુરુની શોભા શી કહો રે અને મુખે વર્ણવી નો જાય આ સતગુરુની શોભા શું કહું રે અને આ મુખે વર્ણવી ન જાય અંતર સક્ષુ હવે ઉઘાડ્યા રે મારા અંતર સક્ષુ ઉઘાડ્યા રે અને આશો છે બ્રહ્માકાર હરિ ગુરુ દેવની આરતી હવે પાશો સે બ્રહ્માકાર હરિ ગુરુ દેવની આરતી તે અખય પદ અવલોક્યું રે
અને સદગુરુ કેરી સૂઝ. આયખે પર અવલોક્યો રે અને સદગુરુ કેરી સૂઝ. સુખ સુખ અને અંતરયામી આત્મા વાલો, આ અંતરયામી આત્મા વાલો, વાલો મારો વિલાસાસે પોતાની મોજ. હરિ ગુરુ દેવની આરતી, વાલો મારો વિલાસાસે તાએ પોતાની મોજ. હરિ ગુરુ દેવની આરતી. આરતી ઉતારું મારા હરિ ગુરુ સંત, તયા સર્વે પંદ. સોરાશીના બંધ હરિ ગુરુ દેવની આરતી. આરતી તારું મારા હરિ ગુરુ શાંત, કયા સર્વે બંધ. સોરાશીના બંધ હરિ ગુરુ દેવની આરતી. કારણ કે આખા ભગત આ જે વાત કરી અને આપણા સદગુરુએ જે વાત કરી, જેમાં મેસ ન થતું હોય તો આપણે વિચારી લેવાનું. તો આપણને સંશય થવો જોઈએ કે નહીં, મારો વાલો વેલીશો છે પોતે પોતાની. તો આપણને એ જ સમજાયું છે. પણ ક્યારેક સમય હશે તો વળી પાછું આ પદ આપણે લઈશું. સદગુરુ મહારાજ.